વાવ થરાદમાં અધિક કલેક્ટરના વર્તનને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। સરહદી ગામોમાંથી પસાર થતી સોલાર વીજ લાઇન મામલે જાહેરનામું પ્રસિદ્ધ થાય તે પહેલા જ કંપનીએ ખેડૂતોના ઊભા પાકમાં થાંભલા ઊભા કરી દીધા હોવા અને નોટિસો ફટકારવામાં આવી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। ખેડૂતોના વળતર, નુકસાન અને લાઇન ક્યાંથી પસાર થશે તેવા મુદ્દે રજૂઆત કરવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સાંસદ ગેનીબેન ઠાકોર અને પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સહિત આગેવાનો અધિક કલેક્ટરને મળવા પહોંચ્યા હતા, પરંતુ અધિક કલેક્ટરે રજૂઆતો સાંભળવા કે યોગ્ય જવાબ આપવાનો ઇનકાર કર્યો તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે। ખેડૂત આગેવાન પાલભાઈ આંબલિયાએ કટાક્ષ કરતા અધિકારીને નિવૃત્તિ બાદ રાજકારણમાં જોડાવાની ટિપ્પણી પણ તેમણે કરી। જાહેરનામા પહેલા નોટિસ ફટકારવામાં અને કંપની દ્વારા ખેતરોમાં થાંભલા ઊભા કરવા કયા નિયમો હેઠળ કાર્યવાહી થઈ તે અંગે સવાલો થઈ રહ્યા છે। અધિકારીના આ વલણથી ખેડૂતો અને કોંગ્રેસ આગેવાનોમાં રોષ ફેલાયો છે, ત્યારે આ સમગ્ર મામલે પારદર્શકથી કામગીરી થવી જોઈએ તેવી માંગ કરવામાં આવી છે। વાવ થરાદના જે ખેડૂતોને કલેક્ટરશ્રીએ નોટિસ આપી અને બોલાવ્યા હતા એવા 37 ખેડૂતોને સાથે રાખી અને અમે જ્યારે રજૂઆત કરવા ગયા ત્યારે અધિક કલેક્ટરશ્રીને અમે કહ્યું કે આ જાહેરનામું છે એ 9 ફેબ્રુઆરી 2026નું છે અને તમે નોટિસ એના 10 દિવસ પહેલા 31/1/2026ના રોજ આપી દો છો તો આ કોઈ કાળે પોસિબલ નથી, કારણ કે જાહેરનામું આપ્યા પછી કંપની જે કલેક્ટરમાં 16(1) મુજબ કે 164 મુજબ અપ્લાય કરે અને ત્યાર પછી કલેક્ટરની પ્રક્રિયા શરૂ થાય છે। તો આ નોટિસ પહેલા હવે ખેડૂતોએ તો એવું કહ્યું પાલભાઈ જાહેરનામું તો દૂરની વાત રહી, એની પહેલા આ લોકોએ તમારા ખેતરમાં થાંભલાઓ ઊભા કરી દીધા છે અને એ ઉપરાંત માનનીય અધિક કલેક્ટરશ્રીનો જે રીતે ઉદ્ધતાઈ ભર્યા જવાબો હતા, જે રીતે અમારી વાતને એ સ્ટન્ટ ગણાવતા હતા, જાણે એ પોતે જ સ્ટન્ટ કરતા હોય અને અમે સ્ટન્ટ કરી રહ્યા છીએ એવી એની જે વાત પ્રસ્થાપિત કરવાની પદ્ધતિ હતી, આના ઉપરથી બહુ સ્પષ્ટ થાય છે કે માનનીય સાંસદ શ્રી જનતાના પ્રતિનિધિની ઉપસ્થિતિમાં જો આ અધિક કલેક્ટરશ્રી આવા જવાબો આપતા હોય તો સામાન્ય ખેડૂતો જ્યારે એમની પાસે જતા હશે ત્યારે એમને કેવા જવાબો મળતા હશે। રજૂઆત કરવા માટે હતા કે ખોટી રીતે ખેડૂતોને નોટિસ આપવામાં આવી છે, ખોટી રીતે ધાંભલા ઊભા કરવામાં આવ્યા છે। જાહેરનામું પડ્યા પહેલા ધાંભલા ઊભા કરવાની વાત છે, જાહેરનામું પડ્યા પહેલા ખેડૂતોને નોટિસ આપવાની વાત છે અને જે સરકારના કાયદા જે રદ કરી દેવામાં આવ્યા છે એ કાયદાના આધારે તે ખેડૂતોને નોટિસો આપવામાં આવી રહી છે। ટેલિગ્રામ જે એક્ટ છે 2024-25ના એના આધારની જગ્યાએ છે 1885નો ટેલિગ્રામ એક્ટ છે, એને ધ્યાને રાખીને એમાં પણ જેની સત્તા નથી એનો સત્તાનો દુરુપયોગ કરીને ખેડૂતોને જ્યારે હેરાન કરવામાં કંપનીઓના લાભ માટે કરીને લાખો કરોડો રૂપિયાની ખેડૂતોની જમીનમાં થાંભલા ઊભા કરવાના છે।